કહેવાય ડુંગળીની હરાજી નથી છે અને લેવામાં પણ નથી આવે. જો આ ડુંગળીનો આવ્યો છે ભાવ. આજનો ભાવ તો આગળ તમે કેવી ગળી છે. સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? ફાઇનલી દોસ્તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે હું છું મવા માર્કેટ યાર્ડમાં અને ખાસ કરીને તો આજ તમને જણાવવાનો છું કે મવા માર્કેટ યાર્ડની અંદર જે ડુંગળીનો કેવી આવક છે અને શું ભાવ આવે છે. તો લાઈવ તમને હરાજી બતાવવાનો છું અને કેટલા પ્રમાણમાં જે ડુંગળી આવેલી છે તે જથ્થો બતાવીશ અને ખેડૂતની અત્યારે ભાવને લઈને શું વેચના છે તે આપણે આગળ વિડીયોમાં જાણીશું. તો વિડીયોમાં ઠેઠ જ રહેજો. તો નિહાળી શકો છો તમે કે અત્યારે જો હું છું માર્કેટ યાર્ડમાં જે મવા અને સામે થાય છે માંડવીની હરાજી અને આ બાજુ છે ડુંગળી. તો હું તમને જઈને બતાવું કે હું છે અત્યારે ડુંગળીની માર્કેટ અને કેટલાક જથ્થામાં આવી ગયેલી છે ડુંગળી. તો જો આ બાજુ બધી ડુંગળીની થપ્પી લાગી ગયેલી છે. કદાચ બાકી છે હરાજી કે ચાલુ છે એ ખબર નથી. તો આગળ જે લાઈવ હરાજી છે હું તમને બતાવીશ. તો જો આવી રીતની કંઈક ડુંગળી છે આવી ગયેલી. તો જો કેટલે સુધી બધી આ બે બાજુ ડુંગળી જ બધી પડી અને આ બે સાઈડ આમ તો 3-4 સાઈડ છે, 3-4 બધી ભરી છે ડુંગળીની અને અડધા લોકો ચડાવે છે. તો આગળ જઈએ અને જોઈએ કે કેવી રીતનો ડુંગળીનો આગળ માહોલ છે અને હું લાઈવ હરાજી હાલે છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે. અને આજે છે અમારી હારે વિપુલભાઈ, મારા નાનો ભાઈ. તો આગળ જઈએ અને જોઉં આપણે ડુંગળીનો શું ભાવ આવે છે. તો જો હાંડિયાથી પણ ડુંગળી વેવાનું ચાલુ છે, લઈ જાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ અને આવી રીતનું ક્યાંક હેરાફેરી થતી હોય. તો આગળ જઈએ અને જોઈએ આપણે લાઈવ હરાજી આપણે. તો અત્યારે જો હું નીકળી જાઉં છું તમને બધી ડુંગળી બતાવવા અને આ બાજુ બધી સાઈડ તમે નિહાળી શકો. ત્યાં ડુંગળી તો બધી શું કહેવાય કે હરાજી થઈ ગયેલી છે, પણ આપણે લાઈવ હરાજી જોવાની છે હું અત્યારનો જે ભાવ આવે છે એ. અને આ તો બધી વ્હાઈટ ડુંગળી છે અને લાલ ડુંગળીનો શું ભાવ આપણે જાણીશું. આ તો બે બાજુ તમે નિહાળી શકો છો, બધી શું કહેવાય કે વ્હાઈટ જ છે. તો જો આ વ્હાઈટ ઠેલા છે બધા ભરેલા, લાલનો આપણે ભાવ જાણીશું. અને જે મેન વાડી છે ત્યાં આપણે જોઈ તો આવી રીતના બધે થપ્પા લગાડી દીધેલા છે. જો આમાં લેબલ લાગી ગયેલા છે અને તમે નિહાળી શકો છો કે 100% ડુંગળી વેચાઈ ગયેલી છે. જો આવી રીતના લેબલ લગાડી દીધા એટલે વેચાઈ ગયેલી છે કદાચ ડુંગળી. આપણે લાઈન જે વાડીમાં રાજી છે તે જોઈએ આપણે આગળ વિડીયોમાં. જો આ બાજુ બધી સફેદ જ છે. જો સામે તે પણ મોટી ગાડી છે, તે ગાડી ભરાય છે અને આ ગાડી આવી ગઈ છે. અને આ બાજુ જો બધે શું કહેવાય કે ડુંગળી જ છે. પણ આપણે જોઈએ હવે વાડી અહીંથી થોડીક દૂર છે, હું હાલીને જાઉં છું અને ગાડી લઈને જઈએ. પણ તમને આ બતાવવાનું હતું કે ડુંગળી કેટલી સફેદ છે અને લાલ તો હજી આપણે જોઈ નથી, પણ આગળ તમને હું વિડીયોમાં બતાવીશ. જો આ બધી શું કહેવાય કે ખેડૂતો બધા બેઠા છે, કેમ કે હરાજી થઈ ગયેલું એટલે જોખો આવે એટલે થોડીક વાર લાગે. એટલે જો આ બધા થપ્પા લગાડી દીધેલા છે. તો આપણે જો પહોંચી ગયા શું કહેવાય કે જે ડુંગળીની આવક હતી તે વાડીમાં અને હરાજી થાય તે વાડીમાં આપણે પહોંચી ગયા છીએ. અને અત્યારે તો તમે નિહાળી શકો છો શું કે ટ્રક ને બ્રક બધું ચાલુ છે, કેમ કે હરાજી થઈ ગયેલી હોય તો એના ટોલ અને કાંટો કરીને શું કહેવાય કે ટ્રક ભરી લેવામાં આવે છે. તો અત્યારે હાલો હું તમને હરાજી થાય તે બતાવું, કેમ કે આ વાડી આખી ભરી છે ડુંગળીની. તો આ બાજુ તમે નિહાળી શકો છો કે આ બધી લાઈન છે. તો હું તમને જાઉં અને બતાવું કે કેવી રીતની હરાજી છે અને આજનો શું ભાવ છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે અને તાજા ભાવ જાણવા મળશે. તો જો આવી રીતની બધી થપ્પી છે અને ડુંગળી પણ ઝાઝી છે દોસ્તો. જો આ કેટલી લાઈનો છે બધી, જો તમે નિહાળી શકો. અને સામે છે હરાજી શરૂ. તો આપણે ત્યાં જઈએ અને નિહાળીએ કે શું ભાવ છે ભાઈ લાલ ડુંગળીનો. કેમ કે લાલ ડુંગળી છે બધી વાડીમાં અને સફેદ હતી જે આપણે આગળ જોયું છે વિડીયોમાં જે અંદર પડી હતી. તો આ બધી લાલ જ છે, તમે પહેલાં જોઈ શકો છો. તો હાલો ભાઈ જઈએ અને લાઈવ હરાજી તમને હું બતાવું શું ભાવ છે. તો જો આ બધી લાલ કેવી છે. તો આ બાજુ આપણે પહોંચી ગયા લાલ ડુંગળીએ. જુઓ તો
ભાવ છે તો ડુંગળી કેવી છે? લાવો થેલી લાવો ભાઈ. સારું છે ભાઈ. જો શું ભાવ એ તમે જાણ્યું છે લાય? તો હાલો આગળ બતાવું તમને. તો દોસ્તો આ ગઈ છે 249 નિહાળી શકો છો કે જાજી સંખ્યામાં ડુંગળી પણ છે અને 249 ડુંગળી છે. તમને બતાવું હેઠે જેમ કે કેવી ડુંગળી છે. તો આવી રીતની જો કાંઈ હરાજી ચાલુ છે. તો હાલો તમને નીચે જઈને બતાવું કે કેવી ડુંગળી છે. અને આ બાજુથી આ હરાજી થઈ ગયેલી છે અને આ બાજુ હરાજી થતી જાય છે. તો આપણે હજી આગળ જોઈ કે શું ભાવ છે. તો પહેલાં હું હેઠે ઉતરી જાઉં ને તમને બતાવું ડુંગળી કેવી છે. તો જુઓ આ છે 249 કેવી મસ્તની છે લાલપુર. હાલો આગળ જાઓ ને બતાવું તમને. હજી આપણે જોઈ 2-3 જગ્યાએ. હાલો ભાઈ 25 થેલી 125 થેલી ભાઈ. શાંતિ રાખ ને ભાઈ. કે અમારા વિવાદ છે. હાલો આપો ડિમાન્ડ. હાલો 125 થેલી ભાઈ. હાલો આપો ડિમાન્ડ. ભાઈ ડિમાન્ડ 180 81 82 85 90 95 રૂપિયા 155 ભાઈ. 12 બોલવું ભાઈ. 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 રૂપિયા 225 બોલવો. 26 227 27 બોલવો. 28 રૂપિયા 29 30 31 30 રૂપિયા. દાણવાર કેવો છે કેવી મસ્ત 230 છે. 230 રૂપિયા દોસ્તો આ ડુંગળીના ભાવ જો કેવી જોરદાર છે. હાલો આગળ જાણીએ. 230 દેવાની છે ડુંગળી અને આગળ હજી જોઈએ આપણે. આ ડુંગળી તમે નિહાળી શકો છો કે હું કે ડુંગળીની હરાજી નથી છે અને લેવામાં પણ નથી આવી. જો કેવી ડુંગળી છે અને હજુથી બોલાણું જ નથી આ ડુંગળી. ઉપર માલ છે. હાલો ભાઈ. બોલવું ભાઈ. 51 માલ છે. હાલો ભાઈ. 54 55 56 58 બોલવું ભાઈ. તાણે 260 રૂપિયા તમે નિહાળી શકો છો. કેવી સારી છે તો કેવી ગળી છે મસ્ત. 15 20 22 25 28 30 32 40 45 50 ઉપર છે. હાલો ભાઈ. તો આના એવા છે 172 રૂપિયા. 91 રૂપિયા 91 સારું છે ભાઈ. હાલો આ લેવો
100 રૂપિયા હાલો બાદ આવો. બોલવું ભાઈ કોઈને 1 2 5 6 12 15 20 22 23 પાછળથી આવી જોઈ લેજો. 232 ભાઈ કોઈને બોલો 33 કેટલી છે? 55 થઈ ગયા ભાઈ 56 57 58 રૂપિયા 259 બોલવો 60 રૂપિયા 264 રૂપિયા આના એવા છે દોસ્તો 266 રૂપિયા. 71 75 ભાઈ લોકો આનો આવ્યો છે 288 રૂપિયા. તો જો આ ડુંગળીનો આવ્યો છે ભાવ 288 રૂપિયા. કેવી મસ્તની છે તમે જો 288 રૂપિયા. ભાવ તો અમને સ્ટેપ બાય સ્ટેપ બધે તો આગળ હાલવાનો છે. જે હારી ડુંગળી હોય અને મોડી ડુંગળી આનો તો શું કહેવાય કે આપણે જો બસ હવે એટલો તો આગળ તો આગળ શું કહેવાય કે 2-2.5 વાગ્યા સુધી હરાજી હાલે છે. તો જોવા છે આખી વાડી જે ડુંગળીની ભરી છે. તો અત્યારે હરાજી પણ ચાલુ છે અને જો કેટલા પ્રમાણમાં દોસ્તો ડુંગળી છે. જો આખી વાડી આ ડુંગળીની જ ભરી છે અને હરાજી પણ લાઈવ તમે આગળ જોઈ. અને જો આવી રીતની કંઈક વાડી છે. આજે તો ખાસ વિડીયો થયો છે કહેવાય કે મોવા માર્કેટની અંદર જે લાલ ડુંગળીનો શું ભાવ આવે છે તે લાઈવ આપણે વિડીયોની અંદર નિહાળ્યું છે. અને પહેલાં તો આપણે સફેદ ડુંગળી જોઈ અને અત્યારે આવ્યા છે વાડીમાં જે લાલ ડુંગળીની હરાજી થાય તો તમે નિહાળી શકો છો કેટલી હજી ડુંગળી છે અને હરાજી પણ લાઈવ ચાલુ છે. તો હવે અહીંયા આપણે વિડીયોને એન્ડ કરીશું. જો તમને વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આજનો લાઈવ ભાવ જાણવો હોય તો જેમ બને એમાં વિડીયો શેર કરજો. તો મળશું ફરી એક નવા વિડીયો સાથે.